વરિયાળી આપણે શરીરને અંદરથી ઠંડક આપતી હોય છે અને ઉનાળામાં આપણે બધા વરિયાળી શરબત ખૂબ જ પીતા હોય છે. પણ આજે આપણે સાકળમાંથી બનેલો આ વરિયાળી શરબત ઘરે બનાવીશું, જેથી આપણે બહારથી જરાક પણ ના લાવવો પડે. તો મેં અહીંયા વરિયાળી, એલચી અને ખસખસને પાણીમાં 2 કલાક સુધી પલાળી રાખ્યું હતું. હવે એ જ પાણી સાથે આપણે એને પીસી લેવાનું છે અને જરૂર હોય એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું છે અને એને પીસતું જવાનું છે. અને આમાંથી એકદમ ન્યુટ્રિશન્સ આપણો એકદમ આ રસ આપણે કાઢી લેવાનો છે. અને આ કૂચાને પાછો આપણે મિક્સરના જારમાં ઉમેરતું જવાનું છે અને એમાં પાણી ઉમેરીને આવી રીતે 2 વખત કરીને એમાંથી રસ કાઢી લેવાનો છે. હવે અહીંયા આપણે સાકળ લઈ લીધી છે ને પાણી ઉમેરીને એને આપણે ઓગાળી લેવાની છે. મોસ્ટ ઓફ આપણી સાકળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ઓગાળીને પછી એમાં અહીંયા આપણે આ રસ ઉમેરી દેવાનો છે ને ઉકાળવા મૂકી દેવાનો છે. સાથે મેં થોડોક વરિયાળીનો પાવડર કરીને રાખી દીધો છે. હવે અહીંયા કોઈ ફિક્સ નથી કે તમારે કેવી ચાસણી લેવી. જો પાતળી ચાસણી હશે તો તમારે થોડુંક વધારે શરબતની જરૂર પડશે અને તમે થોડુંક ઘાટું રાખ્યું હોય ને તો નાની બોટલમાં સમાઈ જાય અને બહાર જવું ઘાટું ઘાટું લાગે. બાકી કોઈ ફિક્સ નથી કે તમારે અહીંયા કેવી ચાસણી લેવાની છે. બસ અહીંયા મેં પાવડર ઉમેર્યો છે જે વરિયાળીનો, તે થોડુંક ઘાટું કરી દેશે, તો એ ખાસ ઉમેરજો. અને જો લીંબુના ફૂલ અને કલર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. અને વિડીયો ડિટેલમાં જોઈતો હોય તો નીચે લિંક આપી દીધી છે કઈ રીતે તમે બનાવી શકો છો. તો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. રેસીપી સારી લાગી તો વિડીયો લાઇક શેર કરી દેજો. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરી દેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.